નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વડિયામાં પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર કર્યા પ્રહારો, કહ્યું આપ અને બાપ બંને એક માતાના સંતાનો। કમોસમી વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાને ઉતરશે। આજે ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતોને મળશે। પાકિસ્તાન પરમાણુ હથિયારનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો। બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ઓપરેશન ત્રિશુલથી ડર્યું પાકિસ્તાન, મુનીરની આર્મી બોલી, દરિયાઈ રસ્તે ભારત કરી શકે છે પાકિસ્તાન પર હુમલો। શું અનંતસિંહ જેલમાંથી જીતશે? ધરપકડ પછી કેન્દ્રીય મંત્રી લલનસિંહે મોકામનો હવાલો સંભાળ્યો અને પ્રસાર કર્યો। એમેઝોને વહેલી સવારમાં 14,000 કર્મચારીઓને મેસેજ મોકલ્યો, વાસીને લાગ્યો આઘાત। વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને આઈસીસી તરફથી બમ્પર ઇનામની રકમ મળે, દક્ષિણ આફ્રિકાને પણ પૈસાનો વરસાદ, બીસીસીઆઈ 125 કરોડ રૂપિયા આપશે। સરકાર આકરા પાણીએ, હાઈવે પર 500 મીટરના વિસ્તારમાં વર્ષમાં 2 અકસ્માત થશે તો હવે કોન્ટ્રાક્ટરોને 25 લાખનો દંડ કરવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ખિસ્તીઓની હત્યા કરનારા આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકા ટૂંક સમયમાં નાઇજીરિયામાં હવાઈ હુમલો કરશે। ટ્રમ્પે કહ્યું, મારા કાર્યકાળ દરમિયાન ચીન તાઇવાન પર હુમલો નહીં કરે, જિનપિંગે ખાતરી આપી। એઆઈ એક વર્ષમાં વિશ્વભરની 218 કંપનીઓમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓની નોકરી ખાઈ ગયું। અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 7 લોકોના મોત, 150થી વધુ લોકો ઘાયલ। મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અનિલ અંબાણી ગ્રુપની 3084 કરોડની સંપત્તિ જપ્ત કરી। હિમાચલ પ્રદેશની બર્ફીલી ખીણોમાં હિમશીતાની વસ્તી બમણી થઈને 83 થઈ ગઈ। તેલંગાણાના રંગારેડ્ડીમાં ભયંકર અકસ્માત, સવારમાં મોતનું તાંડવ, ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં 16 લોકોના મોત, અનેક લોકો ઘાયલ। ગુજરાતીઓ ધાબળા સ્વેટર કાઢી રાખજો, 48 કલાક પછી કડકડતી ઠંડી પડશે। કાલથી જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં તોફાની પવન સાથે બરફ વર્ષાનું એલર્ટ। ઈસરો માર્ચ 2026ના અંત સુધીમાં 7 મિસાઇલો લોન્ચ કરશે। પશ્ચિમ કેન્યાના રિફન્ટ વેલીમાં વિનાશક ભૂસ્ખલન, 21 લોકોના મોત, 1000થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા। ગુજરાતમાં શેર બજારમાં મહિલાઓની ભાગીદારી 28% સાથે રેકોર્ડ સપાટીએ। ગુજરાતમાં ભાજપે શહેર અને જિલ્લા પ્રમુખોને પોતાની ટીમ બનાવવા આપેલી સંપૂર્ણ સત્તા આંચકી લીધી। બાબા રામદેવે ખડગેની આરએસએસ પર પ્રતિબંધની માંગ પર કહ્યું, મોદી શાહને હરાવી શકતા નથી એટલે આરએસએસ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છો। સુરતના કોસંબામાં હત્યારાએ મહિલાના પગ બાંધીને 2 ફૂટની બેગમાં બેવડી વાળીને લાશ ભરી, હાથ પરના ટેટુએ ખોલ્યો તપાસનો માર્ગ। વેપાર સમજૂતી પર ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે સહમતિ, આર્થિક સહયોગીથી 21 દેશો રાજી, પડકારોને નાથવા પર જોર। રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, રોડની સાઈડમાં ઉભેલા ટેલરની પાછળ ટેમ્પો ઘૂસી જતા 15 લોકોના ઘટના સ્થળે જ મોત। માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો, કૃષિ સહાય નહીં, બેંક ધિરાણ માફ કરો, સર્વે મુદ્દે જાહેરાતમાં વિસંગતતા। ટ્રમ્પને જવાબ આપવા વધુ એક દેશ ભારત સાથે કરશે ટ્રેડ કરાર, કહ્યું અમે અમેરિકા પર નિર્ભરતા ઘટાડીશું। ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ દ્વારા 17,000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે એમઓયુ થયા, 25,000 નવી રોજગારોની તકો ઊભી થશે। જામનગર સહિત રાજ્યભરમાં રાશનની દુકાનો બંધનો મામલો ગોટે સડી ગયો। માવઠા બાદ ખેડૂત સહાય માટે મુખ્યમંત્રીએ મામલો હાથમાં લીધો, ટૂંક સમયમાં પેકેજ જાહેર થશે। ટેરિફનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી, ઈશ્વરને કરી રહ્યા છે પ્રાર્થના।
મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા કર્યા માફ. ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને ખેડૂતોને વળતર આપવા મામલે કર્યા પ્રહાર. દરભંગામાં ગરજ્યા સીએમ યોગી, કહ્યું અપુ, પપ્પુ ને ટપ્પુ ત્રણેય બંદરોની જોડી છે મહાગઠબંધન. રાજસ્થાનના જયપુરમાં બેકાબુ ડમ્પરે 10 વાહનોને ટક્કર મારી 50 લોકોને કસડ્યા, 10ના મોત. વડોદરાના પાદરા તાલુકામાં કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ, આગેવાનો સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના નેતા હિતેન્દ્ર પટેલનો આપ પર વાર, ખેડૂતોને લગતા નિવેદનો આપીને ગોપાલ ઇટાલિયાના આક્ષેપો પર પાણી ફેરવ્યું. કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોની કમર ભાંગી, સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાએ ઉદ્યોગપતિઓને ખેડૂતોની મદદ કરવા કરી અપીલ. માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કોંગ્રેસ આક્રમક, ભાજપ સરકાર સામે પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીનો પ્રહાર. ટીમ ઇન્ડિયા પર બોજ બની રહ્યો હતો હિતેશ રાણા, મેનેજમેન્ટ ટીમમાંથી કર્યો બહાર. કુલદીપ યાદવને T20 ટીમમાંથી પડતો મુકાયો, ઓસ્ટ્રેલિયા પ્રવાસ છોડીને સ્વદેશ પરત ફરશે, BCCIએ જણાવ્યું કારણ. ચીને તો વૈશ્વિક સ્તરે હડકંપ મચાવી, ટેક્સ છૂટ નાબૂદ કરીને ગોલ્ડ માર્કેટમાં હાહાકાર મચાવ્યો, સોનાના ભાવમાં આવશે જંગી ઉછાળો. નીતિન ગડકરીએ કહ્યું મારી પાસે પૈસાની કોઈ કમી નથી, 15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે પણ વાપરી નથી શકતો. ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલા ભારતીય યુવાનની રસ્તામાં હત્યા, માનવ તસ્કરોએ લાશનો પણ કરી નાખ્યો સોદો. કેજરીવાલની સભામાં ગયેલા દલિત વ્યક્તિને ભાજપ નેતાની ગાળો બાદ ઈસુદાન ગઢવીનો ભાજપ પર તીખો પ્રહાર. ખેડૂતોને સહાય નહીં મળે તો નેપાળવાળી થશે, નેતાઓના દીકરાઓને ગામમાં આવવું ભારે પડશે. બનાસકાંઠામાં ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલો થતા ભાજપના કાર્યકર્તા ભાગ્યા. રાહનો આવશે અંત, લાખો ખેડૂતો માટે સારા સમાચાર, આવશે PM કિસાન યોજનાના 21મા હપ્તાના 2000 રૂપિયા. ઢોલ નગારા સાથે ગાંધીનગર પહોંચ્યા ખેડૂતો, સરકારને 4 દિવસનું અલ્ટિમેટ આપ્યું, સહાય નહીં તો થશે ઉગ્ર આંદોલન. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, કહ્યું 3 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. એશિયા કપ ટ્રોફી અંગે મોટું અપડેટ, મોહસેન નકવી હવે નાટક કરશે તો પડશે ભારે. અમેરિકામાં મૂળ ગાંધીનગરના ગુજરાતી ઉદ્યોગપતિ પર 4000 કરોડના કૌભાંડનો ગંભીર આરોપ લગાવ્યો. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં ST ડેપોમાં ડ્રાઈવરની લાઈવ આત્મહત્યા, ઇન્ચાર્જ અધિકારીના માનસિક ત્રાસથી કંટાળીને ગટગટાવી ઝેરી દવા. અરવિંદ કેજરીવાલ બોલ્યા ગુજરાતની ધરતી પર BJP બોજ બની ગઈ છે.